નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર આજના। આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો દાખલ થયો છે। તે ગુનાના કામે આરોપી સિરાજભાઈ ઉર્ફે સિરુ ડોન હુસેનભાઈ ખલ્યાણી જે નવનાળા વિસ્તાર બોટાદના રહેવાસી છે તેની ધરપકડ કરવામાં આવી છે, જેનો ગુનો દાખલ થયો છે। ત્યારબાદના ફરાર થયા હતા। ભૂતકાળમાં આજે આરોપી છે તેના વિરુદ્ધમાં કુલ 39 ગુનાઓ દાખલ થયેલા છે। આ ગુનાઓમાં ધાકધમકી, જુગારના આ સિવાયના ગુનાઓ દાખલ થયેલા છે। 2023ની સાલમાં ગુજસીટોક જેવા ગુનાઓમાં આવેલ ગુના વિરુદ્ધ પગલાં લેવામાં આવેલ હતા, ત્યારબાદ જામીન પર આવી ફરાર રહી આવા ગુનાઓ આચરવામાં આવ્યા છે। આથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેની ધરપકડ કરવામાં આવી છે। આગળની તપાસ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. ચલાવી રહ્યા છે। જે ખંડણીનો ગુનો છે તેને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। રિપોર્ટર જયદેવ વી મંડેર। એના ઉપર કેટલા ગુના અને કયા આરોપોની ધરપકડ કરવામાં? આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જે ખંડણીનો ગુનો દાખલ થયેલ છે તે ગુનાના કામે જે આરોપી છે સિરાજ ઉર્ફે સિરો હુસેનભાઈ ખલ્યાણી કે જે નવનાળા પાસે બોટાદનો રહેવાસી છે તેની આજે ધરપકડ કરવામાં આવી છે। તે આરોપી ગુનો આચરી અને ફરાર થયો હતો। ભૂતકાળમાં જે આરોપી છે તેના વિરુદ્ધમાં કુલ 39 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। આ ગુનાઓમાં ધાક ધમકી આપવા બાબતના, પ્રોહિબિશન રિલેટેડ, જુગારના, આ સિવાય શરીર સંબંધી ગુનાઓ પણ દાખલ થયેલા છે। 2023ની સાલમાં આરોપી વિરુદ્ધમાં ગુજસીટોક જેવા જે કાયદા છે તેના વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા। ત્યારબાદ તે જામીન પર આવી અને ફરાર રહી અને આવા ગુનાઓ છે તે આચર્યા છે। આથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પીઆઈ દ્વારા ચલાવી રહેલ છે। જે ખંડણીનો ગુનો છે તે ગુનાનો અંજામ તેને કઈ રીતે આપ્યો છે અને ત્યાં કયા વાહનને વાપરીને કઈ જગ્યાએથી તેને ફરાર થયો છે તે માટે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને વાહન પર કબજે કરવામાં આવ્યું છે। આ સિવાય આ ગુનાના કામે તેની ધરપકડ કરી અને નામદાર કોર્ટને તેના જે જામીન છે તે રદ કરવા બાબતની પણ કાર્યવાહી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે। અને લોકોને પણ અપીલ છે કે જો આવા કોઈ પણ ઇસમો તેમને ખંડણી ધાકધમકી આપતા હોય તો તે લોકો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે અથવા તો અમારા ઉપરી અધિકારી શ્રી અથવા અમને રજૂઆત કરી શકે છે અને તેમના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી છે તે અમે કરી શકીએ।